કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા છે। સુરત મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે અને પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે। આવતીકાલે લોકસભા 2024ના પરિણામ જાહેર થવાના છે। 7 તબક્કામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર દેશ દુનિયાની નજર છે। ત્યારે આવતીકાલે કોની સરકાર બનશે તેને લઈને સૌ કોઈમાં ઉત્તેજના જોવા મળી રહી છે। ત્યારે સુરતની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે તેમ કહેતા ચાવડાએ ઉમેર્યું કે દેશમાં 4 જૂને બધાને ખ્યાલ આવી જશે। એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય પરંતુ 4 તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જેમ ફીલ ગુડ ફેક્ટરનો ફુગ્ગો ફૂટી ગયો હતો તે જ રીતે મોદી સરકાર સામે જે રીતે લોકોમાં રોષ છે તે આવતીકાલે દેખાઈ જશે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે આખા દેશમાં આ વખતની ચૂંટણી લોકો લડ્યા છે। રાજકીય પક્ષ નથી, મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે। બંધારણ બચાવવા, દેશ બચાવવા લોકો લડ્યા છે અને મતદાન કર્યું છે। એક્ઝિટ પોલમાં જે બતાવવું હોય તે બતાવો પરંતુ પાયાની હકીકત જુદી છે। સરકાર સામેની નારાજગી મતમાં પરિવર્તિત થઈ છે। નધારેલા પરિણામ આવવાના છે। 2004ની જેમ 2024માં પણ પ્રજા વખતે ઇન્ડિયા ગઠબંધનવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે। 2004માં 12 બેઠકો કોંગ્રેસે ગુજરાતમાં મેળવી હતી ત્યારે આ વખતે પણ સારી એવી બેઠક પર ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે। આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવાની છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। પરિણામ 4 તારીખે છે, શું કહેવું? દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયું છે અને આવનારી 4 તારીખે પરિણામ એટલે કે લોકોનો જનાદેશ બહાર આવવાનો છે। પણ પહેલા ફેઝથી શરૂઆત કરીને છેલ્લા ફેઝ સુધી આખા દેશમાં તમામ જગ્યાએ આપણે જોયું છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધી જ જગ્યાએ થયું છે। એટલા માટે કે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ, પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે, દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે, બંધારણ બચાવવા માટે, લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે। એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય પણ જમીની હકીકત આ વખતે ખૂબ જુદી છે। સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે। ત્યારે આપ સૌ જોશો કે 4 તારીખે ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે અને 2004માં જેમ ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી, એ જ રીતે 2024માં પણ બધા જ સામ દામ દંડ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને એનો જનતાનો ચુકાદો, જનતાનો એક્ઝિટ પોલ 4 તારીખે આપણે બધા જોઈશું।